હું સંસારી માણસ એક દુકાનદાર પાસેથી સામાન લેવા જઈએ, તેલ હોય, ચોખા હોય, ખાંડ હોય, એક દુકાનદાર તમને ને મને સારું સામાન રસકસ આપે તો આપણું જીવન બરાબર ચાલે છે. પણ જેના હટાણા જ હરીને હાટડીઓ હોય, એ હાટડીએ ખાલી તમે નું સાહેબ આંટો મારવા આવીને ખાલી અરે આ પટાંગણામાં ખાલી તમે ને હું પગ મૂકીએ અને એની રજ કદાચ તમને ને મને અડી જાય તોય સાહેબ તમારું ને મારું જીવતર પાવન બની જાય. કારણ કે સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લહેરશે તો ઠરત ઠામો ઠામ. અને સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો બક્ષિસ. કારણ કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવો છે. માત સુડાવે, સંત જગાડે, પછી ભેરવી દે ભગવંત. આવા સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવો છે. તમે ને હું લાઇટથી નજીક બેઠો છું તો મારો ચહેરો તમને ક્લીન દેખાતો હશે. જો અંધારું હોય તો મારો ચહેરો દેખાય નહીં સાહેબ. એમ જીવ માત્ર જેટલો સાહેબ સંતોથી નજીક જાય, જીવ માત્ર જેટલો ભજનથી નજીક જાય, એટલો જીવ એટલો આત્મા અંદરથી સાહેબ પાવરફુલ બનતો હોય છે, પ્રકાશિત બનતો હોય છે સાહેબ. ને એટલા માટે તુલસીદાસે કીધું છે કે એક ઘડી આધી મેં પુનિહાદ, તુલસી સંગત સાધકી કટે કોટી પાપ. સાહેબ તમે ને હું સંસારી માણસ આખો દિવસ ભજન ન કરી શકી સાહેબ, આખો દિવસ જાગરણ ન કરી શકીએ સાહેબ. પણ સાહેબ એક સુનેરો અવસર હોય અને સદગુરુ મહારાજની તિથિ ઉજવાતી હોય, એ નિમિત્તે તમે ને હું સાહેબ ભજન રૂપી ભાવમાં મળીએ અને તમે ને હું જાગરણ કરીએ તો સાહેબ તમારો ને મારું જાગરણ સાર્થક બની જાય. કારણ કે જાણે અજાણે તમારો ને મારો તાર એક સેકન્ડ માટે, એક ક્ષણ માટે સાહેબ ભગવાનથી લાગી જાય, સદગુરુથી લાગી જાય તો આજનો તમારો ને મારો ઉજાગરો છે એ સાર્થક બની જાય. આપણે સૌ જ્યારે સદગુરુની ચેતનામાં મળ્યા છીએ ત્યારે સાહેબ હંમેશા માટે હું કહેતો હોઉં છું કે તમારી પાસે કદાચ લાખ રૂપિયાનો મોબાઈલ હોય, પકલા ઉસ્તાદ, લાખ રૂપિયાનો મોબાઈલ, હા, પણ સાહેબ લાખ રૂપિયાના મોબાઈલમાં એક 250 રૂપિયાની બેટરી ન હોય તો લાખ રૂપિયાનો મોબાઈલ કામ ન કરે. કદાચ એપલનો લાખ રૂપિયાનો મોબાઈલ હોય, 250 ની બેટરી હોય, પણ એક મફતનો સિમ કાર્ડ ન હોય તો સિમ કાર્ડ વગર લાખ રૂપિયાનો મોબાઈલ કામ ન કરે સાહેબ. મોબાઈલ હોય, બેટરી હોય, ઉસ્તાદ સિમ કાર્ડ હોય, પણ 2 રૂપિયા બેલેન્સ ન હોય તો મોબાઈલ લાખ રૂપિયાનો હોય પણ મિસ કોલ ન થાય. હા, બેલેન્સ હોવી જોઈએ છે. મોબાઈલ છે, બેટરી છે, સિમ કાર્ડ છે, બેલેન્સ છે, પણ સાહેબ એક પોઈન્ટ ટાવર ન હોય તો ટાવર વગરનો મોબાઈલ છે ડબલો બની જાય. એમ રમેશ જોશી એમ કહે છે કે આ બીબર દ્વારો છે અને સદગુરુની ધજા છે. એ ધજા છે ને તમારા મારા જીવતનો ટાવર છે. ભલા માણસ એના ટાવરમાં આવતા રહેજો, બાકીના ટાવર ઓટોમેટિક પકડાશે સાહેબ. કારણ કે સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ સાહેબ. વાત મારે એ કરવી છે કે આજથી 12 વર્ષ પહેલા આદરણીય ભીખુદાનભાઈ એક વાત કરી હતી. મને યાદ આવી ગઈ કે મધદરિયાની અંદર એક વાણ જતો હતો, વાણ સાહેબ. અને એ વાણની અંદર એમ કહેવાય કે 10 સજ્જન વ્યક્તિઓ, વિદ્વાન વ્યક્તિઓ બેઠેલા સાહેબ. અને બરાબર એમ કહેવાય કે વાણ છે મધદરિયે પહોંચ્યો સાહેબ. અને વાણમાં તુફાન આવ્યું સાહેબ, દરિયામાં. નથી જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે, ઘડી પલકી ખબર નહીં તું કરે કલકી બાત, જીવ ઉપર જમણા ફરે જેમ તિત્તર ઉપર બાજુ. બાપા પધારો. પરમ પૂજ્ય દાદાને વંદન કરું છું. બરાબર એમ કહેવાય કે મધદરિયામાં વાણ પહોંચ્યો ને તુફાન ઉપડ્યો ને વાણ હાલક ડોલક થવા મંડાણો. અને વાણ હાલક ડોલક થવા મંડાણો ને એમાં બધા સજ્જન માણસો હતા જે કોઈ ભગવાનને માનતા હતા. એ બધા લોકો માળા કાઢીને ભગવાનને યાદ કરવા બેસી ગયા. બધા લોકો એમ કહેવાય કે માળા ફેરવતા હતા. એમાં એક વાણમાં બનાવ બન્યું કે વાણની અંદર એક 10 વર્ષની છોકરી હતી. 10 વર્ષની છોકરી વાણમાં ત્યાં જાય, ત્યાંથી ઉવા આવે, આમ હળિયું પાટિયું કાઢતી હતી સાહેબ. છોકરીને દોડતી જોઈને એક સજ્જન માણસ, એક વિદ્વાન માણસ બોલાવીને કીધું, બેટા આપણો વાણ ડૂબા થાય છે, અમને બધાને બીકું લાગે છે, તને બીક નથી લાગતી? ત્યારે દેશની 10 વર્ષની છોકરી બોલી હતી કે બાપા મને બીક નથી લાગતી.
અરે બાપા, અમને બધાને બીકું લાગે, ભગવાનને યાદ કરીએ, વાન ડૂબા ડૂબા થાય છે, હાલક ડોલક થાય છે, અને બેટા તને બીક નથી લાગતી, એનું કારણ શું હોઈ શકે? તારી છોકરી બોલી હતી કે મને બીક નથી લાગતી, એનું કારણ એક જ છે કે આ વાણ ચલાવે છે ને એ મારો બાપા છે, અને મારો બાપ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે તમારો ને મારો વાણ ડૂબવા નહીં દે. સાહેબ, એમ ખીમજી બાપા, તમારો મારો બાપ અહીંયા બેઠો હોય, ડુંગરસિંહ બાપા અહીંયા બેઠો હોય, એના ઉપર ભરોસો હોય તો સંસારરૂપી સાગરમાં સાહેબ તમારો ને મારો વાણ છે ને ડૂબે નહીં ભલા માણસે. હોય જો વિશેષ શ્રદ્ધા તો પુરાવાની ક્યાં જરૂર છે? કવિ કાગબાપુ એમ કહેતા હોય કે ભેગા બેસનારા સૌ ભરમાણા મોટાના તળિયા ને જડ્યા. સાહેબ, કવિ કાગબાપુનું ભજન છે બાપા, કે તમે એને હું સંતોને ઓળખી શકી નહીં, અને સંતોને ઓળખવાની કોશિશ પણ ન કરવી જોઈએ. હા, એમની અનુમોદના કરવી જોઈએ, એનો જે આજ્ઞા હોય એનું પાલન કરવું જોઈએ, પણ એમને ઓળખવાની કોશિશ ન કરવી જોઈએ, એમ વિદ્વાનો કે શાસ્ત્રો કે. કવિ કાગબાપુ એમ કે ભેગા બેસનારા સૌ ભરમાણા મોટાના તરિયા ને જડ્યા, પંખી સૌ હાલ્યા ને મોર હાલ્યું મચ્છરું. મચ્છરું એમ કહેવાય કે મચ્છર ઉડી 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 બ્રહ્માંડમાં પહોંચી ગયો. બ્રહ્માંડમાં જઈ અને ગરુડને કીધું કે હે ગરુડ બાપ, બ્રહ્માંડમાં રહેશે તો આટલો બધો આકાશમાં ઊંચાઈ ઉપર ઉડે છે, તને કોઈ દિવસ આકાશના છેડા મળ્યા? ત્યારે ગરુડ બોલ્યો હતો કે ના મચ્છર, હજી સુધી મને આકાશના છેડા નથી મળ્યા છે. માછલી જઈ મગરને પૂછ્યું કે હે મગર, તું દરિયાના પેટમાં રહે છે. મગર ઈ તો કે દરિયાના છેડા મળ્યા. ત્યારે મગર કીધું કે માછલી, હું દરિયામાં રહું છું, 7 સમુદ્રમાં, પણ હજી સુધી મને દરિયાના છેડા નથી મળ્યા છે. અને નાનો એવો 12 છોડ ઠુમક 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 કરતો વડકને જાય છે. હે વડ, તું હજારો વર્ષની આયુષ ભોગવસ, પણ હે વડ, તને ધરતીના છેડા મળ્યા? તારા મૂળિયા તો કેટલા ઊંડા હશે? ત્યારે વડ બોલ્યો હતો કે ના, હજી સુધી મને ધરતીના છેડા નથી મળ્યા. આમ ધરતીના છેડા ન હોય, આકાશના છેડા ન હોય, બ્રહ્માંડના છેડા ન હોય, એમ સાહેબ આવા સંતો અહીંયા બેઠા છે ને, એની કૃપાના કોઈ છેડા નથી. એની કૃપા નીચે તમે એનું જીવન જીવીએ છીએ. બાકી તો કૃપા આપણે લેતા આવડવી જોઈએ. તો એના ભેગા આપણે શ્રદ્ધાથી જોડાયેલા છીએ, એના ભરોસે રહેવાનું. કવિ કાગબાપુ એમ કે છે, તો હવે તમે શું કરશો? તમે ઓળખી શકો નથી. ભેગા બેસનારા સુબ્રહ્મણા મોટાના તરિયા ને જડ્યા, તમે ઓળખી શકો નથી સંતોને, તો શું કરશો? તો હવે એના ભરોસે રહ્યો. ખાલી એના ભરોસે રહેવાય, પડનું ડાપણ ના ડોળાય. લાખા ઘરમાં જેદી આગ લાગી ત્યારે હે કીર્તા, કુંતા સહિતે બળતાને બચાવ્યા. તો એના ભરોસે રહેવાય. સાહેબ, તમે ને હું છબૈયા બાપા, તમે ને હું ગંગાજીમાં સ્નાન કરવા જઈએ અને ગંગાજીમાં નાતા નાતા વિચાર કરીએ ગંગાથી પાપ બળતું હશે? તો પાપ ન બળે. હા, ગંગા પવિત્ર છે. મગજમાં તમે ધારણા કરો મનમાં અને સ્નાન કરો તો પાપ બળી જાય. શ્રદ્ધાનો વિષય છે. તમે હું માંદા પડી અને વિથોણમાં દવાખાને દવા લેવા જઈએ અને હાથમાં ઠીકડી પકડી ઘરે આવીને વિચારી કે ડોક્ટર કેવો હશે, યાર તાવ ઉતરશે કે નહીં ઉતરશે? તો તાવ ન ઉતરે, પણ ટીકડી ખાઈ, ટીકડી સમજો ને, ગોળી ખાઈ ગોદડો ઓઢી સૂઈ જાવ તો તાવ ઉતરી જાય. વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવો જોઈએ, તો આજે બધું મળે છે. તો હવે એના ભરોસે રહેવાની વાત સંતો કહે છે કે એના ભરોસે રહેવાય, પડનું ડાપણ ન ડોળાય. લાખા ઘરમાં જે દિવસ આગ લાગી ત્યારે કીર્તા કુંતા સિત્તે બળતાને બચાવ્યા. પછી વાત શું કરી છે ખબર છે કવિ કાગબાપુ? કે ચલો તમે ઓળખી શકવાનું નથી, તમે એના ભરોસે રહી ગયા, તો હવે શું કરવાનું? એના ભરોસે રહી ગયા, હવે કરવાનું શું? હવે એ કહે છે કવિ કાગબાપુ કે હરિએ જે હદ બાંધી એ હદ માથે ચડી જગતમાં હેઠા પડે. તો જે સંતોએ હદ બાંધી હોય ને, એ હદમાં આપણે રહેવું જોઈએ છે. મુંબઈનો માંડવીની ચોપાટી તમે જોઈ હશે બધા બાપા. મુંબઈની ચોપાટી હોય, ટીવીમાં સમાચાર આવે કે મુંબઈવાળા સાવધાન, દરિયાનું પાણી મુંબઈમાં આવવાનું છે. લોકોના જીવ અધર થઈ જાય છે. પણ જ્યાં એમ કહેવાય કે પાણી ઉછળતો ઉછળતો ચોપાટીને અડે ને, તે ભગવાન એને ઓટ આપી દે. કારણ કે એની હદ એટલા ઊંધી બાંધી છે. હરિએ જે હદ બાંધી હોય એ હદ માથે ચડે જગતમાં હેઠા પડે. તો સંતોએ જે હદ બાંધી હોય સમાજમાં, એ હદમાં રહીને આપણે જીવન જીવવું જોઈએ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. સાહેબ, ગોત્યો મળેના ગન ગોવિંદો, એ તો પ્રેમ પ્રખંડો છે. અને આવા હરિભક્તોને હાથ વગવો છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. અહીંયા ડુંગરસિંહ બાપા ને આમ વિહાર કરવા માટે નીકળ્યા, ફરવા નીકળે છે. ફરવા નીકળ્યા, એમાં એક બનાવ બની, રસ્તામાં નદી આવી. હા, તો રસ્તામાં નદી આવી એટલે એ પૂજ્ય બાપુએ, સંત મહાત્માએ પોતાના થેલામાંથી એક લોખંડની ખીલી કાઢી, અને લોખંડની ખીલી કાઢી અને પોતાના સેવકને કીધું બેટા નાખતો પાણીમાં.
નદીમાં નાખી સેવકે. એટલે પધારો બાપુ, પધારો. આપણી વચ્ચે પરમ પૂજ્ય હિંગરિયા ધામથી પૂજ્ય કલાલા સાહેબ પધાર્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ, વંદન કરીએ છીએ. આવો પધારેલા તમામ સંતોને આવો જગદીશભાઈ, બધાને વંદન કરી. લોખંડની ખીલીને મૂકીએ એટલે સ્વાભાવિક છે, લોખંડનો ગુણધર્મ છે, નિયમ છે કે લોખંડ ડૂબી જાય. એટલે પાછા સેવક તો આવ્યો એટલે બાપુએ પૂછ્યું, બેટા ખીલી ક્યાં? બાપુ તમે કીધું મૂકી આવો પાણીમાં, તો ડૂબી ગઈ. મૂકી દે કે હવે શોધી આવો. કે બાપુ હવે કેમ નીકળે? શોધ. એટલે પાછો એમનો સેવક હતો ગુરુજીનો, એ ઘૂંટણ સુધી પાણીમાં ગયો અને ખીલીને શોધી. તો સાહેબ ખીલી શોધીને પાછી લઈ આવ્યો છે. ખીલી પાછી આવી ગઈ એટલે એ સંત મહાત્માએ પોતાના થેલામાંથી એક મોબાઈલ જેટલો લાકડાનો ટુકડો કાઢ્યો. લાકડાનો ટુકડો કાઢીને એમાં પથ્થરથી ખીલીને પરોવી દીધી. અને પછી લાકડાના ટુકડામાં ખીલીને પરોવી પછી કીધું, જાતો હવે મૂકતો પાણીમાં. જ્યાં સેવકે પાણીમાં ટુકડો મૂક્યો, લાકડાનો પાણીમાં મૂક્યો, ત્યાં સાહેબ ખીલી તરવા મંડાઈ ગઈ. શું કામ? કે એને લાકડાનો સારો મળી ગયો. એમ જીવ માત્રને સાહેબ સદગુરુનો સારો મળી જાય તો જીવ માત્ર સંસારમાં તરી જાય. એટલે મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. આપણે સૌને સાહેબ સંતોનું સાનિધ્ય મળ્યો હોય અને અહીંયા પરમ પૂજ્ય ખીમજી બાપાની 42મી તિથિ હોય, એ નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે વિશેષ કોઈ વાતો ન કરતા આપણે ગણપતિ મહારાજની વંદના તરફ જઈ રહ્યા છીએ. પણ એક નાની વાત તમને વિનંતી કરું કે જ્યાં જ્યાં તમને આનંદ આવે, જ્યાં જ્યાં તમને મજા આવે, ત્યાં ત્યાં જે કંઈ અહીંયા ગોળ તરીકે આવક આવશે એ તમામ અહીંયા સેવાના ક્ષેત્રમાં વાપરવામાં આવે છે. આ બધા જાણો છો. એટલે આ તો કચ્છની ધરતી. અહીંયા બાજુમાં જીનામે જોખો ટળે, જીનામે થાય જે જયકાર, જે નર જીનામાં જપ્યા એનો બેડો થયો પાર. અહીંયા સંત મેકણ દાદાના આ ધરતીમાં બેસણા હોય. આમ તમે હાલ્યા જાઓ તો મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય, જિસકે હાથ મેં અમારી જીવન દોરી. એવા હિંગરિયામાં હરીશે બેઠા હોય. આમ તમે હાલ્યા જાઓ તો તારને તંબુરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ. તમે વચનને સંભાળી જાડેજા હવે વેલા વેલા જાગજો. સાહેબ સંત મેકણ દાદા અને જેસલપી દાદાએ સાહેબ અંજાર નગરીમાં સાહેબ ભજન કર્યા હોય. આમ કચ્છની ધરતી તો સંતોની ધરતી છે, ભજનની ધરતી છે, ભાવની ધરતી છે. અને એ ભાવની વચ્ચે સાહેબ આ પરંપરા જ્યારે ઉજવાતી હોય અને એમાં નારાયણભાઈ ઠાકર જેવા એક સમર્થ એમ કહેવાય કે ભજનિક અહીંયા પધારી ચૂક્યા હોય, ત્યારે મારી વચ્ચે નારાયણભાઈ ઠાકર પધાર્યા છે. એમની ઓળખાણ ન હોય, કારણ કે એક તો પોતે ભૂદેવ અને પાછા ભજનિક અને પાછા સાહેબ ખૂબ અભ્યાસુ ભજનિક છે. એવા આપણું ગુજરાતનું ગૌરવ આદરણીય નારાયણભાઈ ઠાકરને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. એક વખત નારાયણભાઈ ઠાકરનું આપણે અભિવાદન કરશું. સાથે સાથે મારા સંગીતના મિત્રો એવા ફકીર મહમદ ઉસ્તાદ, ફકલા ઉસ્તાદ અને આખી ટીમ, એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું, ફકલા ઉસ્તાદની આખી ટીમને. અને એવા જ આપણા ડેસલ પર શ્યામ સાઉન્ડ, આવો બધાને સથવારે ખાસ તો મારા મિત્ર અને અહીંયાના માસ્તર લાદુબા ખૂબ સારું સંચાલન કરતા હોય, તિથિમાં હંમેશા માટે સેવા આપતા હોય. તો ભાઈ શ્રી લાદુબા માસ્તરને પણ આપણે અહીંયાથી આવકારીએ છીએ. અને હવે હું વિનંતી કરીશ નારાયણભાઈ ઠાકરને. આપણી વચ્ચે વલ્લીથી કિશોરદાસજી મહારાજ વધાર્યા છે. આપણે
की जय। एक गुरु परंपराની સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ। કાર્યક્રમની શુભ શરૂઆત પહેલા ભગવાનનો જય જયકાર પ્રેમથી કરીએ। प्रेम से बोले कोटेश्वर महादेव की, त्रिकमराज जी महाराज की, आशापुरा मात की, सर्व संत भेख भगवान की, गिरनारी महाराज की, द्वारिकाधीश की। ओम नमः पार्वती पते हर हर महादेव। हरि ओम हरि हरि ओम हरि ओम हरि न जानामि योगं जपं नैव पूजा न तो नमन करवाना स्थान सद्गुरु गुणपति शारदा ત્રણે નમન કરવાના સ્થાન શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની હામ શરણે ગયે શરણે शरणे गए सुख आपसे पूरे हृदय निहार। ये परमेश्वरो जिन्हें जगत मंड्यो छे जोय नर जे मूर्ख समझे नहीं हरि करे सो नर जे मूर्ख समझे नहीं समझे हरि करे सो खुती पहुँचो धाम पण रवि कहे गुरु उपदेश विना नहीं पामो विश्राम जी 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 कहे रवि राम गुरु उपदेश विना
नहीं पामो विश्राम। वेद पुराण यू कहे सुखती पहुंचो धाम। रवि कहे गुरु उपदेश विना नहीं पामो विश्राम। आ गुरु सदगुरुनी परंपरा साहेब परंपरा एवी पवित्र जग्या अपनी धरोहर अपनी संस्कृति એટલે સંત શ્રી ખીમ સાહેબ ખીમજી બાપાની જગ્યા આપણે કહીએ એમની 44મી 42મી પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ। 4 વર્ષ પહેલા એમનો આદેશ થયો હતો અને જગજીવન દાસ બાપુ અને અમારે ભાઈ મુકુંદાસ બાપુ અને કિશોર બાપુ બધા સાથે મળીને ખૂબ આનંદ કર્યો હતો 4 વર્ષ પહેલા। પણ બધા સંતોની ઉપસ્થિતિ છે। કલ્યાણદાસ બાપુ બેન સોનલબેન નારાયણ સરોવરથી પધાર્યા છે। બધા સંતોની હાજરી છે અને એવા મહાપુરુષની તિથિ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે ત્યારે ગણપતિ વંદનાથી શરૂઆત કરવી છે। એવા એક જૂના ગણપતિ કે હરદમ હરસે આ જૂની બધી પરંપરાઓ છે ત્યારે એવા વર્ષ કરવા છે એમની ચરણ વંદના કરવી છે ત્યારે હરિ સમર લે હરદમ હરસે હરિ સમર લે એ ફેરી લે નામની માળા મનાવી લે એ ગુરુ મડા મતવાલા દે જી 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 हरदम हरसे हरि समर ले हरदम हरसे हरि समर ले फेरी ले नामनी माला मनावी ले गुरुजी मड़ा मतवाला दे जी 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 ओ जी 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 जय हो। गुणपति घर से हुआ उजियारा गुणपति घर से ओ गुणपति घर से हुआ उजियारा दर्शन द्यो स्वामी सुधारा रे गुणपति घर से हुआ उजियारा गुणपति घर से हुआ उजियारा दर्शन द्यो स्वामी सुधारा रे બંકનાળના ઘાટુ મટિયા હરે હરે બંકનાળના એ ઘાટુ મટિયા
માટે પ્યો અમી રસ પ્યાલા મનાવી લે, પ્યો અમી રસ પ્યાલા મનાવી લે, ગુરુજી બડા મતવાલા હે જી જી જી, હરદમ હરસે હરી સમર લે, હરી સમર લે, હરી સમર લે, એ ફેરી લે, ફેરી લે, હજ ફેરી લે, નામની માળા મનાવી લે, ગુરુ માળા મતવાલા હે જી साहेब बंदगी, साहेब बंदगी, जय हो। भी कमल में है ना भी, ना भी कमल में न कलंक वाचा, ना भी कमल में न कलंक वाचा, चारु वेद सतवारा रे जी 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 जी, जी 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 जी, ओ नाभि कमल में नाभि कमल में ब्रह्म का वाचा, चार वेद सतवारा, चार वेद शिव ने शक्ति सहज विसावे, आपो हारमोनियम आपो, है शिव ने शक्ति है प्रभु जी शिव ने शक्ति शिव ने शक्ति, शिव ने शक्ति, शिव ने शक्ति सहज विसावे, ओम सोहम रचनारम नवीने, गुरुजी मड़ा मतवाला हरदम
હરિ સમરને ફેરી લે નામની માળ બનાવી રે ફેરી લે ફેરી લે નામની માળ મનાવી લે ગુરુજી મળા મતવાલા હેજી ગુરુ મળા જય હો સદગુરુ જેના એ વસે અગોચર થોડું મોનિટર આપો મને હા રે સદગુરુ જેના વસે અગોચર માથે મુગટ મોતીવાળા માથે મુગટ સદગુરુ જેના વસે ગોતર રામ 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 સદગુરુ સાહેબે સહી કરાજેને જ્યોત પ્રકાશી રે અખંડ જાપ આવો આત્મ રો અખંડ જાપ રે આ સાહેબ સંપ્રદાયના એવા એવા મહાપુરુષો ભજન લખી ગયા છે. જો આ ભજનની 4 કડીના એક ભજનો હોય એ ભજનો જીવનમાં ઉતારી લે તો જીવનનો બેડો પાર થઈ જાય. ભલે એ મહાપુરુષોની હાજરી હશે ત્યારે આપણી હાજરી નહીં, પણ એને આ બધું આપણા સમાજ માટે જ આ ભજનો લખ્યા છે. અને ત્યારે ભજનની પરંપરામાં આપણે ભજન કરવા સૌ ભેગા થયા છે ત્યારે આ બધા આપણા જૂના એવા ઢાળો છે જે સરળતાથી ગાઈ શકતા બધા પણ, અને એમાં ખાલી માત્ર તન સાથે હાકલો બધાને કરવાનો છે. કારણ કે એ પરંપરામાં આપણે સૌ બેઠા છે ત્યારે બધાને વિનંતી, અખંડ જાપ આવ્યો આત્મ રો અખંડ જાપ રે कटी काड़नी फांसी मेरे सदगुरु प्रेम ज्योत प्रकाशी रे ओ जी सदगुरु साहेबे जी 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 सही कराजे ने ज्योत प्रकाशी रे ओ जी साहेब ओ
તણા ઘડિયાળા વાગે દેત્ય કયા દળ નાસી રે ઓ ગે મુતણા જી 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 ઓ ગે મુતણા ગેમ તણા ગેમ તણા ઓ ગેમ તણા ગેમ તણા ઘડિયાળા વાગે દેત ગયા દળ નાસી રે ઓ ઝીણપણામાં ઝાલર વાગી ઝીણપણામાં ઝાલર વાગી ઉદય ભયા અવિનાશી મેરે સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી રે ઓ સદગુરુ સાહેબે સહી કરાજે ને પ્રેમ જ્યોત પ્રકાશી રે ઓ એ મઈ વલોયા માખણ પાયા ધ્રુત તણી ગમ આસી રે ઓ મઈ વલોયા હે મઈ વલોયા મઈ વલોયા એ મઈ વલોયા ઓ મઈ વલોયા માખણ પાયા રત તણી ગમ આસી રે ઓ ચાર સખી મિલ કીધા વલોણા ચાર સખી મિલ કીધા વલોણા है अमर लोक के वासी मेरे सदगुरु प्रेम ज्योत प्रकाशी रे ओ दे सप्तदीप ने शायर नाही
नाही धरण आकाशा रे ओ सप्तदी सप्तदीप में शायर नाही नाही धरण आकाशा रे ओ जी। एक निरंतर आत्म बोले एक निरंतर आत्म बोले सो विधि विरला पासी मेरे सदगुरु प्रेम ज्योत प्रकाशी रे ओ जी। केव निरंतर गुरुमुख बोला देखा श्याम सुहासी रे केव निरंतर ओ केव निरंतर गुरुमुख बोला देखा श्याम सुहासी रे ओ स्वप्न गया ने साहेब पाया स्वप्न गया ने आज ये परंपरा है भाण साहेब परंपरा कहे मूળ तो कबीर साहेब ની પરંપરાથી આપણે સૌ આ બધી પરંપરાઓને માનતા આવીએ છીએ ત્યારે બધાને વિનંતી આમાં ગાવાવાળું ને સાંભળવાળાનું બધાનું કલ્યાણ થઈ જાય કારણ કે હા છે એ એક પોઝિટિવ સકારાત્મક શબ્દ છે અને ભજન છે ને એ તમને કાયમી માટે અંદરથી સકારાત્મક ઉર્જા આપે છે ત્યારે સ્વપ્ન ગયા ને સાહેબ પાયા સ્વપ્ન ગયા ને સાહેબ પાયા भाण भया समासी मेरे सदगुरु प्रेम ज्योत प्रकाशी रे ओ सदगुरु जैना वसे अगोचर माथे मुगट मोती वाला माथे मुगट उनकी चरण में लगी मेरी सुरता उनकी चरण में है उनकी मेरी सुरता ये उनके चरण में उनकी चरण में उनकी चरण में लगी मेरी सुरता 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 उनकी
चरणों में लगी मेरी सुरता, फिर क्या करे जम काला मनावी ले गुरुजी मड़ा मतवाला। ये मतवाला गुरुजी मड़ा मतवाला मनावी ले गुरुजी मड़ा मतवाला गुरु मड़ा। जय हो जय हो ओ साहेब गुरु गोरक्षनाथ देव दत्तात्रेय घटो घट वसनारा रे घटो घट वसनारा। गुरु गोरक्षनाथ सीधो को आदेश आदेश आदेश। गुरु गोरक्षनाथ देव दत्तात्रेय घटो घट वसनारा घटो घट। लिधी फकीरी नाम समरवाऊं लिधी फकीरी है फकीरी નથી યોગ સિદ્ધિ ની જરૂરી નથી યોગ સિદ્ધિ ની જરૂરી નથી યોગ સિદ્ધિ ની જરૂરી। मैं तो नाम साहेब का नूरी मैं तो नाम साहेब का